વિશ્વાસી કલ્પના કરી અને તમારું ધારેલું કામ માં જોગમાયા અને નાશેલા વીર કરે. અમારા નાયક ભાઈઓને તો ભણ્યા રાખવા રહ્યા છે કે આપણે આ સમયે ટેક રાખવાની મનોકામના ભગવતી માએ પૂરી કરી છે કે સપની આશા ન હોય એની જગ્યાએ માએ પારણા બંધાવ્યા છે, દુખિયાના દુઃખ કપાયા છે, ઘણા લોકોના ભગીરથ કામો બન્યા છે. અમારા ગામથી તેડાવી હે માના નામની જાત્રા કરાવી છે. એ જ અમારા નામનો વેશ કહેવાય. અરે સાંભળો, બહારની દુનિયાની જો વાતો કરીએ તો મારા 501 રૂપિયા છે કાગળ બોલાવે છે અને ભાઈને જવાની જગ્યા હાલજો બેઠેલા ભાઈઓ. ધન્યવાદ છે કોઠા ગામને અને ધન્યવાદ છે મારા જજમાનો ને ધન્યવાદ છે મારા આજના આવનાર કલાકારોને. મારા ઈશ્વરભાઈ નો બોલો ના તમારે આપવું છે. ચલો આજના આવનાર કલાકારોને કામ જોવાનું છે, બહુ મજા આવશે. બોલો અમને વાત હતી રાજકુમાર, મારે તમારે મારા દિલને તમને વાત કહેવી છે. કહો, વિના સંકોચે કહી શકો છો. તમારા મનમાં જે કઈ ભાવના હોય એ તમે રજૂ કરી શકો છો. રાજકુમાર, તમે ઉંમરલાયક થઈ ગયા છો, હવે તમારે લગ્ન કરવાની જરૂર છે. લગ્નની વાત કરો છો? અરે ભલા માણસ, મારું જીવન મેં વિતાવ્યું છે. અરે અભ્યાસ પૂરો કરીને આવ્યો, પરંતુ કોણ જાણે
એ છોકરી કઈ દુનિયામાં ચાલી ગઈ કહો રાજકુમારે શેનાથી પડતો હતો પરંતુ ભૂપતસિંહ બાપુની ચૂંદડી લઈને આવ્યો છું અરે ભૂપતસિંહની ચૂંદડી લઈને આવ્યા છો હા તો મારી રાજલને મારે પૂછવું જોઈએ અરે ક્યાં છે તારી રાજલ અરે મારા હાથમાં શું છે તમે આગળ પૂછો ક્યાંથી મારા હાથમાં રહી એ ભૂપતસિંહ બાપુએ આપેલી ચૂંદડી એ ચૂંદડી ઓઢાડવા માટે આવું છું રાજલ આ ચૂંદડી કોની છે જે ભૂપતસિંહ બારવટીઓ કહેવાય તેની હા તમારું નામ કાળુસિંહ કાળુસિંહ તમે અહીંયા આવ્યા છો ને એટલા માટે અમારે તમારું સ્વાગત કરવું જોઈએ એટલે હું તમને સમજાવીને કહું છું કે ચાલા જાઓ અરે રાજન પાછો જવા માટે નથી આવ્યો ભૂપતસિંહ બારવટીયાની ચૂંદડી ઓઢાડવા માટે આવ્યો છું એ કોના સામે ઊંચા અવાજે વાત કરે છે અને કદાચ તું ચૂંદડીનો ઇનકાર કરીશ તો ભૂપતસિંહ બારવટીયો તને અહીંયા જીવતે પણ નહીં રહેવા દે. એ કાળુસિંહ કાન ખોલીને તું પણ સાંભળી લે રાજલ એક રાજકુમારી છે અને રાજકુમારી તો રાજકુમારના નામની ચૂંદડી ઓઢે એવા ભટકતા લોટાળા સાથે ચૂંદડી ન ઓઢે ને લગ્ન પણ ન કરે અરે રાજન તને હજુ કહું છું કે ચૂંદડી ઓઢીને એમાં તારી ભલાઈ છે નહીંતર તારી માની હાલત શું થશે તારા ભાઈની હાલત શું થશે એ યાદ કરે પછી રહે કોને ચૂંદડી ઓઢાડવાની વાત થઈ રહી છે તું કોણ ભૂપતસિંહ બારવટીયો કહેવાય એનો સૈનિક કાળુસિંહ એ શા માટે આવ્યો છે રાજલને ચૂંદડી ઓઢાડવા માટે અરે રાજલને ચૂંદડી લઈને હું આવ્યો છું રાજલના હું સોનગઢથી આવું છું મારા મહારાજ રાજ છે અજય કુમાર આ બંને ચૂંદડીમાંથી કઈ ચૂંદડીનો તમે સ્વીકાર કરો છો રાજલવા હું ને અજય કુમાર બંને સાથે વિદ્યા અભ્યાસ કરતા અજય કુમારને નાના હતા ત્યારે જોયેલા છે હવે તો આ મોકો મારે અરે તમે ચૂંદડી લઈને આવ્યા છો અજય કુમારની હા હા એ કાળુસિંહ તને મેં કહ્યું હતું ને કે રાજાની રાજકુમારી છે ને રાજકુમારી તો રાજકુમારના નામની ચૂંદડી ઓઢે જા હવે તો તારા ભૂપતસિંહને કહી દે છે કે રાજલ બા મહારાજ અજય કુમારે નામની ચૂંટણી ઓઢી છે આજથી 5 ના દિવસે રાજલ સાથે લગ્ન કરવા માટે અમારો મહારાજ આવશે તારા ભૂપતજીને કહેજે તારાથી થાય એ કરી લે જાઓ અજય કુમારને કહેજો કે રાજલ સાથે લગ્ન કરવા માટે જાઓ છો ને તો ખોરામાં ખાપડ લઈને આવે રાજકુમારી અમારો મહારાજ બહુશને બળવાન છે ડાકુની ચિંતા કરવાની તમારી જરૂર નથી રાજમાતા તમે અહીંયા લગ્નની તૈયારી કરો હું સોનગઢ જાઉં છું લગ્નની તૈયારી મહારાજ હંમેશા માટે છે તમારે પ્રતીક્ષા કરી રહેવામાં આવે છે મહારાજ કહો કે રાજકુમારી રાજલે મારા ચૂંદડી અને શ્રીફળના શિકાર કર્યા કરી જી હા રાજલ વાય તમારી ચૂંટણી ઓઢી લીધી છે અને આવતી 5 ના દિવસે લગ્ન કરવા માટે વીરપુર જવાનું છે તો મિત્રો ભાઈબંધોને તૈયાર કરો અને વાઘને ઢોલે જવાનું ઘોડેસવારો લઈ લો હાથી ઘોડા લઈ લો રથ ઘોડા લઈ લો અને વીરપુરની અંદર ખબર પડી જાય કે સોનગઢના અજય કુમારને અહીંયા જાન આવી ગઈ. અરે મહારાજ મિત્ર સગા સંબંધીનો જાનમાં આવશે તો છતાં સજ્જડ સૈનિક સાવધ કરી દઉં છું. અરે ભલા માણસ ત્યાં તો લગ્નની મજા માણવા જવાનું છે ઓછું આપણે કઈ તો કરવા માટે જવાનું છે અરે રાજકુમાર તમને ખ્યાલ નથી જ્યારે રાજ્યના ચૂંટણી ઓઢાડવા માટે હું ગયો ત્યારે ભૂપતસિંહ ડાકુનો સૈનિક કાળુસિંહ આવ્યો હતો. બસ્તીનો સૈનિક કાળુસિંહ ત્યાં આવ્યો હતો હા એ પણ રાજ્યના ચૂંટણી ઓઢાડવા માટે ત્યારે સમજુ રાજલ રાજકુમારીએ તમારી ચૂંટણી ઓઢી લીધી છે અને ડાકુ ભૂપતસિંહ તમારો દુશ્મન બની ગયો. બની ના શકે રાજકુમારી રાજલે મારા નામનું પાણીતર ઉઠ્યું છે તો શું ભૂપત આવી અને રાજકુમારી રાજલે લઈ અરે જાય મહારાજ કદાચ તમે લગ્ન કરતા હો આપણે માયામાં બેઠા હોય અને ડાકુ ત્રાટકે તો ન થવાનું થાય તો સજ હથિયાર ખડે ત્યાં જવું તો સૈનિકોને કરો સાબદા સોનગઢથી ચાલે વીરપુરની અંદર અને રાજકુમારી રાજલને મારા નામનું પાણીતર ઉઠ્યું છે તો રાજકુમારી કોની રાજલ મારી થયેલી છે તો ચાલો સૈનિકોને લઈ અને તાત્કાલિક તૈયારી કરાવો રાજકુમારી રાજલને લેવા માટે મહારાજ સૈનિકોની જવાબદારી હું સંભાળું છું હવે લગ્ન કરવા માટે જાઉં છું સજ હથિયાર કરી દઉં. ચાલો ચાલો અરે બાપુ આપણું અપમાન ને અપમાન કર્યું છે રાજાને કર્યું છે રાજાને હા અરે શું મારા નામની ચૂંદડી રાજાને ના ઓઢી અરે તમારા નામની ચૂંદડી લઈને ગયો પરંતુ જે સોનગઢના અજય કુમાર કહેવાય એ અજય કુમારની ચૂંદડી એને ઓઢી છે શું અજય કુમારની ચૂંદડી ઓઢી અરે લગ્ન મંડપના તોરણિયા તોડી નાખો અરે ચાલો અરે જાનવીનું છાવ્યું કરવા માટે હવે તો બસ ભૂપત જ જશે અરે જો અજયના રાય કેવડા ટુકડા કરીને જો ભાઈમાના બંધારું ને તો ભૂપતને વાત નહીં કર ચાલો બરાબર છે બરાબર બળદના માટે લોહીની નદી વહેશે હા અરે રાજલ જો ભૂપત અજયની શું તાકાત છે કે ભૂપતની થનાર રાજલ કે અજય નહીં જાય તો
के जय शिवा दादा, जय शिवा दादा। राजकुमारी राजा हाल मन वर्मा राणो गयो हालो जायो जय हो महाराज नो जय हो પાછો તને હું ગોળ પાછું અરે શું ધંધો કરો છો બસ આ જજમાન વાતી કરું છું અને તમારા જે મહારાજના લગ્ન કરી જીવન વિતાવું છું આ પછી લગ્ન કરી આપો હાલ હાલ समोर्तम शुभ लग्नम निर्विघ्ने कुर्मे तू दाड़ा जो हूँ ना कमान तो मारी बात करूँ विधि सारी कर दे नहीं तो नहीं मरे दक्षिणा अरे टॉप विधि करूँ जेठ महीने रोड से आमर से के પછી બેમાન છે આકાશ ની રાણી પાતાળ માં બેઠી અડધી રાતે તમારી ગ્રહ શાંતિ ની માં પહેરવાની હા એ संस्कृत में श्लोक है बापू हमने खबर पहला राजकुमारी राजन लड़े हाथों से जय तानु माथु सलामत नहीं है अरे जा जा भूपा तू बेटा डरा ले सोन छका से कमान नहीं कोने थे वो कर भाई શું થઈ રહ્યો છો સુધીવો એ કારુસી ઉઠા માત્યા ભૂપતજી લઈને આવ્યો છે અરે કારભાઈ એ બાજુ હટી જાય નહીં તો તારા પર કાફાની મને क्या खबर છે અરે આખી કાઠિયાવાડી ધરતીએ પર અરે ભૂપતજી નામી હાથ વાગે છે અરે ભૂપતજીનું નામ સાંભળતા પહેલા ધરતા બાળકો બંધ રહે છે અરે ગર્ભવતીના ગર્ભ છૂટી જાય છે અરે ભૂપતનું નામ સાંભળતા પહેલા અરે ઉડતા પક્ષી ભૂલ પડે છે અરે ભૂપત હાલતી નો થા કર ભાઈ શું થઈ રહ્યો છો અરે રાજકુમારી રાજલ તો મારા નામનો પાનેતર ઓઢી ચૂકી છે તો પણ શું થઈ ગયું અરે આ મંડપમાંથી રાજલને જો નામ પડી ગયો ને તો ભૂપતને ઓળખે અરે આ તો મરદનો વાડો છે જેના ખાડામાં ચોર હશે રાજકુમારી હે છે હોય છે
અપમાન કરે છે તું આપણા હાથમાં હથિયાર નથી અજય આજે પોપટજી સામુ વ્યાર બાંધી છે ને એ નાના છોકરાની રમત નથી અરે પોપટજી તો કાળો કાગડો રહેલો છે અજય તૈયાર રહેજે એ પોપટજી રાજલે તમને સંદેશો કેવડાવ્યો હતો કે રાજલ રાજકુમારી તો રાજકુમારના નામની ચુંદડી ઓઢી તારા જેવા પટકતા નહોતા ચાલો આપણા હાથમાં હથિયારો નથી ચાલો હવે કાચા મેં વરસતા નથી તારા જેવા કઈ ફસેલા કૂતરા કરણ રાજકુમારી રાજાને લઈને જાઉં છું બાવીસ હોય બળવાન હોય તો આવતી મારા સોનગઢના પાદરમાં તારા હમૈયા થશે અજય એક વાર તારા સોનગઢ ની અંદર જો બાપુ હું નહીં જતો કેમ એટલા માટે રાજલ સાથે લગ્ન કરવા અવશ્ય આવશે રાજકુમારી મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો અરે સરખી સરખી ચોરી હોય તો જીવતરની મજા પણ આ કોયલ મોરલિયાની ક્યારની રાહ જોતી હતી અને મોરલિયા પાસે કોયલ શું માની
પ્રાપ્તિ થશે. તો ચાલો સ્વર્ગને દેખાડો. હા ચાલો સ્વર્ગ. કેટલી કારીગીરી છે કે બંને મારા રાજકુમાર છે ને, એકને ડાપા ખભા ઉપર લાખું છે અને બીજા રાજકુમારને જમણા ખભે લાખું છે. બંને રાજકુમારો સારા જેવા છે રાજન. ના ના, મને તો તમારા જેવો લાગે છે રાજકુમાર. મારા બંને રાજકુમારો તો દેવના દીધેલા છે અને જન્મતાની સંગાતે બંને નિશાની લઈને આવ્યા છે અને બંનેના ખભે લાખા છે. એ મારા રાજકુમારની પટકાન એ અમાય વળી તમારી આંખો સામે જોઉં છું ને